નું સ્વાગત છે। જય માતાજી, હર હર મહાદેવ। હવે વિડીયોમાં એવું છે, હું એની તો એ છે વિડીયો આપણે આજ ચાલુ કરી દીધો છે અને આપણે આખો બ્લોગ જે આવવાનો છે ને કાલે આવવાનો છે। ક્યાં જવાનો છું કહું? જવાનો છું નીંગાળા। પાછું રેલગાડીને પાટે ચડવું છે। ગાડી તો તમને દેખાડવી પડે। બીજા નંબરમાં આખો દિવસ ગાડી જોયા પછી હું કરવાનો છું ને એ તમને હું દેખાડવાનો। વિડીયોમાં બધાએ બનાવી રહીજો અને હું એનું તો કરવાની જોઈએ આપણે। એકલો પાછો નથી ગયો છે મારો છોકરો, પણ મારો દીકરો એવો છે ને વિડીયોમાં આવતો નથી। હવે ધીમે ધીમે એને હવાયો કરવો પડશે, તો બધા વિડીયોમાં બના રહેજો। જય માતાજી। અહીંયા અમારા કેરી નીતિનો નજારો છે। આ જો આ રોડ જાય છે ને, એ રોડ જાય છે દરેડ ગામમાં। નીંગાળાથી આ અમારા કેરી નીતિનું નાળું છે। નાળા હેઠે થઈ અને જવાનું દરેડ, કાળા તળાવ। રોડ સરસ મજાનો, જો વાહન પણ અહીંયા હાલ્યા જાય છે। અને હજી જો શક્ય હોય તો આ રોડ ઉપર થઈને હૈન ઠેઠ આ કાંઠે જવાનો વિચાર છે। જોઈએ પણ હવે તડકો ઘણો થઈ ગયો છે અને આગળ પણ બધું ઝીણું ઝીણું તમને બધું દેખાડતો જાઉં। મોજે મોજ આવવાની છે ને જેને આવવું એને પાછા વી આવજો, ભૂલતા નહીં હો। આપણે કેરી નદીના કાંઠે આવી ગયા છીએ। તમને હું અહીંથી બધો સરસ મજાનો નજારો દેખાડી દઉં। આ અમારી કેરી નદી, એટલે આ પણ એ જેથી અહીંથી નીંગાળા ગામ મેકીને ગઢપુરમાં અમે વસવાટ કર્યો તેથી આ કેરી નદીનો નજારો આવો તો નહોતો। જબરજસ્ત જબરજસ્ત લાગે। કેરી નદીના અડધા પુલ ઉપર છું, અડધા પુલ ઉપર બોલો કે આમાં અંક્યાય બાકી છે, અંક્યાય બાકી છે અને હું આ બધું એવી ગયો છું પુલ ઉપર। મને એમ થયું લાવો પુલ ઉપરથી નજારો કેવોક લાગે છે। આ બાજુ જુઓ, એ કેવી મોજ આવે। અહીંયા તમે નાનાથી મોટા થયા છીએ, મોજમાં કાંઈ ઘટે નહીં મારાવાલા। તો મિત્રો, કેરી નદીની નીચેથી પુલ ઉપરથી એક ગાડી નીચેથી જઈ રહી છે અને આ નીંગાળા ગામ જાય છે। હજી અહીંયા આપણી ગાડીને મેં પાર્ક કરી દીધી છે। મારો છોકરો પણ ના જ છે, બેઠો બેઠો હિંચકા હિલોળા મારે હ। ને આ બાજુ તમને દેખાડું, એટલે અહીંથી તમને પંખીડા દેખાય, દેખાણા જ ખરા હો। એટલે આ પણ રોડ તો જોરદાર છે, જોઈ લ્યો। માણસો બધા હેલ્યા જાય છે। રોડ થોડો ખરાબ થઈ ગયો છે પણ તો માણસો તો બધા જાય હો। અહીંયા કંઈક આવો નજારો છે અને હું તો હવે હાલ્યો જ આવું છું પુલ ઉપરથી। ગાડી સામે પાર્ક કરી છે, એ વાડીએ હજી જવું છે તો તમને બધું દેખાડું ભાઈ। મને એમ થયું લાવ આંજો, જો અહીંયા જેની જેની માછલીઓ ઘણી બધી લોટ છે। આ બાજુ તમને દેખાડું, જો દેખાય તો। પુલનો નજારો તો પણ કાંઈ ઘટે નહીં હો। જો એક માછલી અહીંયા રહી, દેખાય તો તમને દેખાડું, જો અહીંયા છે
જોરદાર જોરદાર, કાંઈ ઘટે નહીં. અને આ પુલ ઉપરથી ટ્રેન અમારે નીકળે, બરણાટી બોલાવ્યા જાય હો. તો હાલો ઝડપથી હવે છે ને હું પહોંચી જાઉં ગાડીએ, કારણ કે હજી આપણે ઘણી જગ્યાએ જવાનું છે. અને આ બાજુ તે નકરું જંગલ ઝાડી જેવું છે, પણ જંગલ નથી, નદીનો પટ છે. હાલ્યા જઈએ. અહીંયા તો પણ હાલવામાં ધ્યાન રાખવું પડશે, નકર પાછું પગ બગ લપટી ન જાય. મિત્રો આપણે નિંગાળા આવી ગયા છીએ અને મામાની વાડીએ આવ્યો છું. નાનપણમાં અહીંયા બહુ રખડ્યો છું. મામાની વાડીમાં હું વાવ્યું છે ને બધું મારે તમને દેખાડવાનું. કારણ કહું તમને, રેઢી વાડીમાં ભાણિયો આંજો મામાની વાડીમાં ઘૂસી ગયો. તો પછી આપણને મામા તો અમારા મામા તો હું નાનો હતો ને તેદુના મામાએ મને વાંધો રમાડીને મોટો કર્યો છે. મામાને ફોન કર્યો, મને કે ભાણુભા વાડીએ તમે આટો મારો, એ આનંદ કરજો. મેં કાંઈ વાંધો નહીં, મામાને ટાઈમ નહોતો એટલે નથી આવી ક્યાં. એટલે મામાની રેઢી વાડીમાં ભાણિયાએ ઠેકડો માર્યો અને ભાણિયો વાડીઓમાં આટો મારે છે. હું તમને દેખાડું. મામાએ આંજો બધી જોરદાર અહીંયા અમારે વાવ્યું છે, જાહેર કરી છે લોટઅપ. એ ધુબાકા છે મારા વાલા. આંજો મામાની વાડીએ, મામાને ઘર કેટલે દીવા બળે, એટલે તે દીવા બળે કે ન બળે. બાકી મામાની વાડી તો દાડમડી પણ વાવેલી છે, ફૂલ આવી ગયા છે. દાડમ તો હજી દેખાતું નથી, ટ્રાય કરી જોઈશું જો જડી જાય તો. એટલે એ પણ કેળ વાવી છે ને કાંઈ હે જબરજસ્ત છે હો. અહીંયા છે ને મિત્રો, હું જ્યારે નાનો હતો ને ત્યારે આ વાડીઓમાં બધે નાનેથી મોટા અહીંયા થયા છીએ. એટલે વાડીઓમાં હું બધું મારે તમને દેખાડવું છે. મરચી વાવી છે, મરચાં હજી નથી આવ્યા. આ આપણી ફેવરેટ વસ્તુ છે લ્યો ભાઈ, કાંઈ ઘટે નહીં હો. એક નંબર. આંજો ગલગોટાના ફૂલ પણ વાવ્યા છે ને બગીચો જોરદાર મામાએ બનાવ્યો છે. રખડતા રખડતા ઘણો આગો આવી ગયો છું. અને આંજો સરસ મજાનો આંબો છે. તમને આંબો તો હું દેખાડું, કલમવાળો છે, એ તો 100%ની વાત છે. કદાચ ટૂંક સમયમાં આંજો કેરીઓ આવશે ને, પહેલી કેરી ભાણો ખાહે હો મામા. અમારા મામાને જો શક્ય હોય તો મળવા જવું છે. જોઈએ હવે કેવો ટાઈમ રહે છે. બાકી મામાને મળવા તો જઈશું. તાર ફેન્સિંગ કરેલી છે. એટલે આ શું છે? આ તો ઘીહલું. આ કે ને ઘીહલાને માર્ગે ચડાવ્યા. આ ઘીહલું મામાએ વાવ્યું છે, પણ આ તો હુકાઈ ગયું છે હવે. બી પણ જોરદાર છે. દૂધિયું, હા દૂધીનો હલવો. આ દૂધીનો હલવો અમારા લખમણ બાપુ આરે બનાવવાનો છે ને. જય ગિરનારી, જય ગિરનારી. ગિરનારી બોલું છું એનું કારણ છે, આજ છે ને ભાઈ છે મહાશિવરાત્રિ. આ શું છે? એટલે આ છે હું ઈ તો મને કયો પેલા તમે. એટલે આ ટામેટું છે, કાસું છે. કાંઈ વાંધો નહીં, હાલો ત્યારે આપણે ધીમે ધીમે આંટો મારતા જઈએ. હાલો ઉતારી લઉં. તમને એમ થાય કે આ કાળુભાઈ રેડીવાડીમાં ઉતારે, રહેવા દો હાલો. બાકી જોતું હોય તો આપણને તો અહીં બિંદાસ આપણી ઘરની વાડી છે એવું જ છે. અમારા મામા એને હજી હમણાં મળવા જાવ ને ત્યારે મારે કેવું છે કે મામા તમારી વાડીમાં શૂટિંગ ઉતારી આવ્યો, કાંઈ ન ઘટે હો. મરચી વાવી છે, રીંગણી કરી છે, રીંગણીના ફૂલ, ઓહો હો. ઇલ્યા પણ આજ તો મને આજો એવી મોજ આવે છે. આ બાજુ પાછી અમારી કેરી નીધી, કેરી નીધીને પાછું તમે ભૂલી ન જતા, કારણ કે આવ્યો છું કેરી નદીના કાંઠે. અને હવે આપણે છે ને એક નક્કી કર્યું છે, એક નદી ગોતવાની, રેલવેનો ટ્રેક ગોતવાનો, તમને બધાને ગાડીઓ દેખાડવાની, હારવાર મારે જોવાની હો. હું કાંઈ તમને મેકીને થોડો ભલામણ આવું તો. એટલે ગાડીઓ હમણાં ટ્રેનો આવતી જાય ને ટ્રેનો ઉતારતું જવાનું, બધા વિડીયો શેર કરતા રહેજો ને ભૂલતા નહીં. મારે સપોર્ટની જરૂર છે. સબસ્ક્રાઈબ પણ કરાવરાવો અને વિડીયો શેર કરો. બોલો બજરંગદાસ બાપાની જય. બોલો. અહીંયા વાડીમાં બજરંગદાસ બાપાના આપણને દર્શન થઈ ગયા છે. હાલો મિત્રો, હવે વાડીમાં તો આનંદ ઘણો બધો આપણે કરી લીધો છે. હજી એક અમારા મિત્રને મળવા જવું છે મારે, મારા ભાઈબંધને હો, લંગોટીયો ભાઈબંધ, 1 થી 10 ધોરણ હારે ભણેલા મારા મામાનો દીકરો છે. જો ભેગો થઈ જાય ને તો મોજ આવી જાય એવું છે. અને એને તો મળ્યા જેવો માણસ છે. તો તમે વિચાર કરો, 1 થી 10 ધોરણ હારે ભણેલા હોય
અને એ કેવા ખબર ને, લંગોટિયા ભાઈબંધ. 1 થી 5 ધોરણમાં સડિયું પહેરીને હારે 1 થી 5 ધોરણમાં ભણ્યા હોય ને એવો મારો ભાઈબંધ છે. ભાઈબંધ કયો, મામાનો દીકરો મારો ભાઈ છે, મોટો છે અમારથી. અને મળવા જવું છે, બિના જ રહેજો. ભાઈબંધ હારે મળવાનું છે. અને શક્ય હોય ને તો મારે મહાદેવના દર્શને જવાનું છે. આ શિવરાજ છે એટલે આપણે મહાદેવના દર્શને જવું પડે. તો સમજો ને યાર. હર હર મહાદેવ, જય ગિરનારી. મિત્રો આપણે હવે જે જગ્યાએ હતા ને ત્યાંથી હવે પાછા આગાવી આવ્યા છીએ. ગાડીને તો અહીંયા પાર્ક મેં કરી દીધી છે. અને જ્યાં મારું બાળપણ વીતાવ્યું ને આ એની હાલત જો ભાંગીને ભૂકો થઈ ગયું ભાઈ. કાંઈ વાહે વધ્યું નથી. આ અમારે હું અહીંયા જ તે નાનો મોટો થયો હતો. અને એ જગ્યા છે હવે રેલવેના આદેશ અનુસાર બધું પાડી દીધું છે. મહાદેવના દર્શને કરાવું તમને. તો મિત્રો આ છે અમારા મહાદેવનું મંદિર, જ્યાં અમે નાનાથી મોટા થયા અને મહાદેવના દર્શન કરીને અમે નાનેથી મોટા અહીંયા થયા છીએ. મહાદેવના આશીર્વાદ અમને સદાય માટે માથે રહ્યા છે. એવા મહાદેવના દર્શને જવાનું છે. અને પહેલાં તો તમે મહાદેવના દર્શન અહીંયા છબીમાં કરી લ્યો. ઓમ નમઃ શિવાય. અમે નાના હતા ને ત્યારે દીપમાળ બહુ કર્યા છો ભાઈ. મિત્રો આ બોર વીણવાના છે. અને બોર આ બોર જ ખાઈને મોટા મોટા થયા છે. હા, લોટ ઓફ બોર આવ્યા છે. હમણાં આંજો તમને વીણીને હું દેખાડું. કારણ કે પાછો ક્યાં ઊભો છે ખબર છે? આંજો આ બાવળની કાંઈટમાં અહીંથી આવ્યો છું. અને અહીંયા બાવળની કાંઈટમાં આવીને આ તમને આંજો જોરદાર બોર હું તમને દેખાડું. આવા બધા બોર છે. અને બોરમાં તો કાંઈ ઘટે નહીં. નાના હતા ને ત્યારે આ બોર બહુ વીણા છે હો ભાઈ. હું કે ઉપર તો અહીં બી એકે નહીં, એટલે પાણાના ઘા કરી અને આ બોર જે ખાધા છે એની મીઠાઈ છે અત્યારે હવે મારે લેવાની છે. હાલો બોર વીણીને દેખાડું. એટલે પણ આ બોરની તો હું તમને વાત કરું. આમ જો એકદમ લાલ ટસાકા જેવા. એમ થાય કે ઉતારે જ કરું. હમણાં આંજો આ બોર ઉતારીને પાછું તમને હું દેખાડું બધું. હો સમજો કેવું જોરદાર બોર છે. પાકું